हो ग्रंथ करण को यादे समाज सब पावे निज पद मिथ्या भावय भावती जे प्रगटे निज भाव ते जयवंत रहो सदा एज मोक्ष उपाय। श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से बीजा अधिकार पर स्वाध्याय આપણે ચાલી રહ્યો છે। વાત ચારિત્ર્યની છે, સ્થિરતાની છે, વિતરાગતાની છે। સ્વરૂપમાં ઠરવું એનું નામ ચારિત્ર્ય છે। જેમ જેમ સ્થિરતા વધે છે એમ પરિણતિમાં સુખ વધે છે અને સંપૂર્ણ સ્થિર થઈ જતા આત્મા પૂર્ણ સુખી અર્થાત અનંત સુખને પ્રાપ્ત થઈ જાય છે। આજના ગુરુદેવના પ્રવચનમાં એક મહત્વપૂર્ણ વાત આવી કે જ્ઞાની ધર્માત્મા અરક્ષાના ભયને વેદતો નથી। કેમ વેદતું નથી? મૂળ વાત તો ત્યાંથી લીધી, શ્રદ્ધાના સ્તર પર વાત ચાલે છે ત્યાં, અને આપણે અહીંયા ચારિત્રના સ્તર પર વાત ચાલે છે। રાગનો સ્વભાવમાં અભાવ છે અને સ્વભાવનો વિભાવમાં અભાવ છે। કોને કોને કાંતિભાઈ? સર્વને સર્વને જીવ માત્ર ને રાગનો સ્વભાવમાં અભાવ છે। એમ નહીં કે જ્ઞાની ને, જ્ઞાની તો એટલે છે કે એમ પ્રતીતિ કરે છે, એમ વિશ્વાસ છે એને, એટલે જ્ઞાની છે। પણ અજ્ઞાનીને પણ કે રાગનો સ્વભાવમાં સદભાવ નથી, રાગનો સ્વભાવમાં ભાવ છે। મૂળ વાત એ છે કે આવી દૃષ્ટિ, આવી પ્રતીતિ થઈ ગઈ, સમ્યક દર્શન થઈ ગયું કે રાગ મારો સ્વભાવ નથી। એમાં વેદનાની વાત લીધી હતી, તો જે વેદના થાય છે એ મારો સ્વભાવ નથી। જ્ઞાની વેદનાને સ્વભાવ તરીકે વેદતો નથી। રાગ આદિ એની વેદના આદિ જે પણ હોય એ સ્વભાવ નથી। એનો શું અર્થ? ભાવાસન થવું જોઈએ ને। રાગનો સ્વભાવમાં ભાવ છે, સ્વભાવમાં આત્માની પર્યાયમાં થતો રાગ આત્માનો સ્વભાવ નથી। એમાં શું ભાવ પાસવું જોઈએ કે આ અભાવ થવાનો જ છે, જે આત્માની ચીજ નથી એ જતી રહેવાની છે। મૂળ વાત એ છે, ટકવાનો નથી, છે ખરું પણ આનો અભાવ થવાનો છે। વાત ત્યાં આવી કે જ્યારે એક સમ્યક દૃષ્ટિ જીવને રાગ અને સ્વભાવનું ભેદ જ્ઞાન વર્તે છે, એનું સ્વામિત્વ નથી, તો એવો રાગ થી ભિન્ન પોતાના આત્માને અનુભવ કરે છે। તો હવે જે રાગ આવે છે એ જ્યારે સ્વભાવ નથી તો પર્યાયમાં મટવો તો જોઈએ ને। વાત ત્યાંની ચાલે છે। હવે જે આપણા મુદ્દા પર આવી છે આપણે કે દેહ આત્મામાં નથી, રાગ આત્મામાં નથી, આત્માની ચીજ નથી, આત્માનો સ્વભાવ નથી, આત્મા એટલે સ્વયં મારી વસ્તુ નથી, મારું પરમાર્થ સ્વરૂપ નથી। એમ વાત થઈ ને? તો એવી તો દ્રષ્ટિ થઈ ગઈ, પણ બહારમાં અર્થાત તો પર્યાયમાં એ બધું દેખાય છે, તો એ હવે ન રહેવું જોઈએ એવો પુરુષાર્થ કરશે કે નહીં? હવે જ્યારે રાગ આત્માનો સ્વભાવ નથી તો આત્મામાં પછી રહેવો જ ના જોઈએ, પર્યાયમાં પણ। તો એ ક્યારે ન રહે એવી જાતિનો જે પુરુષાર્થ કરવાનો પ્રયોગ કરે છે એનું નામ ચારિત્ર અધિકાર છે।
હવે એમાં શું કરશે તો કે ઉપયોગ આત્મામાં સ્થિર કરશે. જે સ્વરૂપનો એને પરિચય છે એમાં સ્થિરતા પ્રાપ્ત થશે. રાગ આદિમાં ઉપયોગનો વ્યવસાય છોડી દેશે તો નવા રાગનો બંધ નહીં થાય અને જૂના કર્મો છે એની નિજરા થશે અને એ પ્રમાણે એનો વિતરાગતાનો વિકાસ થશે. આ રીતે એ વિતરાગતા વધારતો જાય છે. એ પૂરા માર્ગની અંદર કેવી રીતે પ્રવર્તન કરશે તો કહે છે કે એ જે ક્રિયાઓમાં અર્થાત તો સુભાવના માધ્યમથી કશાયોમાં મર્યાદા લાવશે, અર્થાત તો મંદતારૂપ પ્રપન્ન થશે અને એમાં સ્વરૂપની સાધના કરશે તો કશાયનો અભાવ થશે. આ રીતનું સ્ટેન્ડર્ડ છે, તમે સમજજો. જે બી સમ્યક્દૃષ્ટિ જીવ છે એ સંપૂર્ણ સ્થિરતાને પ્રાપ્ત થવા કેવી રીતે પુરુષાર્થ કરે છે એની ચર્ચા આપણે અહીંયા લીધી છે. ખરેખર તો દ્રવ્ય મોક્ષ જે સંપૂર્ણ મુક્તિ છે, દ્રવ્ય કર્મ ભાવ કર્મ નો કર્મથી રહિત પર્યાયમાં પરમાત્મા સિદ્ધ અવસ્થા, એ જ વાસ્તવમાં મુક્ત અવસ્થા છે, આત્માની મુક્ત પોઝિશન છે. મુક્તિના પણ કઈ ભેદ પડે છે આપણને એનો ખ્યાલ ન હોવાના કારણે આપણે અટવાવીએ છીએ. ભાઈ મુક્તિના કેટલા ભેદ પડે છે કાલે થોડું ઇશારો કર્યો હતો, જીતુભાઈ કહ્યું કે થોડું ફરીથી 5 મિનિટ લેજો એને. તો મુક્તિના કેટલા ભેદ? તો એક છે દ્રષ્ટિ મુક્ત. તો ચોથા ગુણ સ્થાને જીવ દ્રષ્ટિથી મુક્ત, જેની દ્રષ્ટિ નિર્મલ થઈ જાય છે. દ્રષ્ટિ શું છે? ફંડામેન્ટલ વસ્તુના સ્વરૂપનો ખ્યાલ આવી ગયો, ભ્રાંતિ તૂટી ગઈ છે, દેહ અને આત્મા વચ્ચે અત્યંત ભાવ છે એવી જેની દ્રષ્ટિ જે છે સુધરી ગઈ છે, શ્રદ્ધા જેની સમ્યક થઈ ગઈ છે, જેનો અભિપ્રાય બરાબર થઈ ગયો છે, વિપરીતતા નીકળી ગઈ છે, ભ્રાંતિ નીકળી ગઈ છે, સ્વરૂપ સંબંધી અને પર સંબંધી એ થઈ ગયો દ્રષ્ટિથી મુક્ત. દ્રષ્ટિથી મુક્ત થયા પછી પણ હજુ પૂર્ણ મુક્તિને પામવાની વચ્ચે કઈ સ્ટેજ આવે છે? પછી આવે છે અવૃત્તિની મુક્તિ. અવૃતથી મુક્ત થવું એ છે છઠ્ઠું ગુણ સ્થાન. જે મહાવ્રતને ધારણ કરે છે નિરાજ, એટલે જે અવૃત રૂપ અસંયમ રૂપ જીવન છે એનાથી મુક્ત થઈ ગયા. ખ્યાલ આવ્યો? પછી પ્રમાદથી મુક્તિ. ત્યાં હજુ છઠ્ઠા ગુણ સ્થાને પ્રમાદ કહ્યો. ખ્યાલ આવ્યો કે નહીં? કયો પ્રમાદ છે? ત્યાં સ્વરૂપમાં સ્થિર નથી રહ્યા, બહારમાં વ્રતાદિના ઉપયોગ આવ્યો છે એટલે સ્વરૂપમાં ન રહેવાનો પ્રમાદ છે. તો પછી સ્વરૂપમાં સ્થિર થાય છે શુદ્ધોપયોગ. તો 7મું 8મું 9મું ને 10મું એ 4 સ્ટેજ જે છે, 4 ગુણસ્થાન, એ બધામાં પ્રમાદની મુક્તિ છે. છતાં પણ ત્યાં અબુદ્ધિપૂર્વકનો રાગ રહે છે, હે ને, મોહ રહે છે, ચારિત્ર મોહ. હવે 11મું અને 12મું ગુણસ્થાન એમાં મોહ 11માં ઉપશમ થઈ જાય છે, ચારિત્ર મોહ, દર્શન મોહ તો ચોથે તોડી નાખ્યો હતો, અને 12માં મોહ ક્ષીણ થઈ જાય છે સંપૂર્ણ. તો મોહથી મુક્તિ થઈ. ખ્યાલ આવ્યો કે નહીં? અને પછી જીવન મુક્તિ, અરિહંત પરમાત્મા જીવન મુક્ત. જીવન મુક્ત એટલે શું? કે જે 10 પ્રાણ રૂપ જે જીવન છે એની સહાય જ નહીં, ડાયરેક્ટ આત્માના પ્રદેશોથી લોકાલોકને ત્રિકાળવર્તી પદાર્થોને જાણવામાં આંખ કાન નાક આદિનો આધાર જ નહીં, ડાયરેક્ટ. એટલે 10 પ્રાણ જે છે આત્માના, એ પ્રાણનો જરા માત્ર પણ એમને અવલંબન નહીં, એવું જીવન મુક્ત. અને હવે અંતમાં કઈ મુક્તિ? દ્રવ્ય મુક્તિ. અરે સંયોગમાં આઘાતી કર્મ પણ નહીં અને સંયોગમાં દેહ પણ નહીં એવો આત્મા અશરીરી, જે ચોથા ગુણ સ્થાને નક્કી કર્યું હતું, પ્રતીતિમાં નક્કી કર્યું હતું કે શરીર અને આત્મા વચ્ચે અત્યંત ભાવ છે, એવી જે શ્રદ્ધા કરી હતી અને એ રીતે આત્માની પ્રતીતિમાં આત્માનો અનુભવ હતો. મુનિ દશામાં શરીરનું અવલંબન છૂટ્યું હતું, દેહ પ્રત્યેની આસક્તિ નીકળી ગઈ હતી. ખ્યાલ આવ્યો? અરિહંતપણામાં દેહનું અવલંબન એટલે એનો કોઈ પણ પ્રયોગ નહોતો, અને હવે દેહ જ ન રહ્યો. એવું એક આત્મા જે અશરીરી હતો, શરીરનો આત્મામાં અત્યંત ભાવ હતો, એવી દ્રષ્ટિ જે થઈ હતી એ વિષય પરિપૂર્ણ પર્યાયમાં પ્રગટ થઈ ગયો કે અશરીરી સિદ્ધ ભગવાન. એને એ કઈ દશા થઈ? મુક્ત અવસ્થા. જીવ કેટલા પ્રકારના? 2 પ્રકારના, સંસારી અને મુક્ત. તો સંસારીમાં કયા કયા જીવો આવશે?
બતાવો હે એકેન્દ્રિયથી લઈને અર્હંત સુધી 14મા ગુણસ્થાન સુધીના બધા જ સંસારી, અને અહીંયા ગુરુદેવ ચોથા ગુણસ્થાનેથી મુક્ત કહે છે. એ દ્રષ્ટિ મુક્તિની વાત છે. એટલે આ કન્સેપ્ટ ખ્યાલ હોવો જોઈએ. સંપૂર્ણ મુક્ત તો સિદ્ધ અવસ્થા, દ્રવ્ય કર્મ નહીં, ભાવ કર્મ નહીં, 8 કર્મનો ભાવ થઈ ગયો, 148 પ્રકૃતિનો ભાવ થઈ ગયો, મોહ રાગ દ્વેષ રૂપી ભાવ કર્મ, આત્માના જે અશુદ્ધ ભાવ હતા એનો અભાવ થઈ ગયો, નો કર્મ સંયોગમાં જે શરીર હતું એનો અભાવ થઈ ગયો. તો પ્રત્યુષો એની સામે પરિપૂર્ણ પરમાત્મા આનંદ ગુણની અનંતા પર્યાયમાં પ્રગટ થઈ ગઈ, અવ્યયબાદ સુખ આદિ પ્રગટ થઈ ગયું. તો એ આત્માની અંતિમ સ્થિતિ, એના પછી કૃત્ય, એના પછી કોઈ કરવાનું બાકી ન રહ્યું, એ વાસ્તવમાં આત્માની સંપૂર્ણ શુદ્ધ અવસ્થા છે. તો હવે કયા સ્ટેજ પર વાત ચાલે છે એ આપણે શ્રોતાએ અને વક્તાની જવાબદારી છે કે અહીંયા હવે કયા બેઝ પર, કયા સ્તર પર વાત ચાલે છે. જ્ઞાની ધર્માત્મા કાલે તો લીધું હતું ને કે ડરે કે ના ડરે, સિંહ આવે તો ભાગે કે ના ભાગે, ગુરુદેવે લીધું હતું પ્રવચનમાં. એક બાજુ કહો છે કે સપ્ત ભયથી રહિત થઈ ગયો, અને એક બાજુ કહો છે કે વાઘ આવે તો ભાગે, તો પછી ભયથી રહિત થઈ ગયો એ શું છે? દરેક વાત સમજવી જોઈએ ભાઈ. એ પર્યાયની અંદર હજુ એવી જાતિનો ભય છે, એવી જાતિની સ્થિરતા થઈ નથી. મુનિરાજને ભાગવાનો ભાવ ના આવે એટલી સ્થિરતા પ્રાપ્ત થઈ ગઈ છે. તો છેક ચોથા ગુણ સ્થાને જે આત્માની પ્રતીતિ થઈ, ત્યાંથી લઈને સિદ્ધ અવસ્થા, જે અવ્યયબાદ સુખ, એ આખો જે સ્ટેજ આવે છે એ સ્ટેજની આ ચર્ચા છે. ખ્યાલ આવ્યો કે નહીં? એ વધતી જતી વિતરાગતા. તો એમાં આપણે કઈ પ્રતિમા આવ્યા છીએ? બ્રહ્મચર્ય પ્રતિમાની ચર્ચા આપણે પ્રારંભ કરી હતી. અને બ્રહ્મચર્ય પ્રતિમામાં જે 7મી ભૂમિકા છે શ્રાવકની ગ્રસ્ત જીવનમાં, એ લેવલની વિતરાગતા થઈ ગઈ છે કે હવે એને ભોગાદિના પરિણામમાં જે સ્વસ્ત્રીનો પરિણામનો ત્યાગ થઈ જાય છે, અને એ ત્યાગ થઈ ગયા પછી શું થાય છે? તો એનો વિસ્તાર થતો નથી, એનો વિસ્તાર નથી થતો, કુટુંબનો વિકાસ અટકી જાય છે. પોતાના કુટુંબીજનો, પુત્ર પુત્રી આદિના લગ્ન વિવાહ આદિના વ્યવહારોમાં એ સંબંધી જવાનો ભાવ તૂટી જાય છે. આ શું થઈ ગયું? શુભ વિકલ્પ. અને એ સંબંધી ન જવા સંબંધી પ્રવૃત્તિ, અને એ સંબંધી શુભ ભાવ, ન જવા સંબંધી શુભ ભાવ, એ વિકલ્પ, પાપોથી નિવૃત્ત થવાનો શુભ ભાવ, અને અંતરંગમાં વિતરાગતા વધી છે, એટલું સ્ટેજ વધ્યું છે, વિતરાગતાની સ્થિતિ વધી છે, એને બ્રહ્મચર્ય પ્રતિમા કહે છે. એની ચર્ચા કાલે કરી હતી. તો એ બ્રહ્મચર્ય અર્થાત તો આત્મામાં વિશેષ ચરવાની પદ્ધતિ એને પ્રાપ્ત થઈ છે. એક પ્રકારથી તેજીથી સાધુ બનવાની તૈયારીઓ ધમધુકાટ ચાલી રહી છે, તૈયારીઓ ચાલી રહી છે. એને જેમ લગ્નના બેન્ડ વાજા વાગે એમ અહીંયા અંદરમાં પરિણતિ એટલા વિકાસને પ્રાપ્ત થવા થનગની રહી છે કે પૂરા બ્રહ્મ ભાવમાં સ્થિર થઈ જવું અને અબ્રહ્મ ભાવનો ત્યાગ થઈ જવું, એવી જાતિની તૈયારી 7મી પ્રતિમામાં કરે છે. તો એને જે લોક વ્યવહાર અર્થાત તો 5 ઇન્દ્રિયના ભોગ અને શરીરની આસક્તિ, એ સંબંધી એટલી કટોતી થઈ જાય છે કે હવે જેને સ્વસ્ત્રી સાથેના જે સંબંધો હતા એ સંબંધોના ભાવ પણ નીકળી જાય છે. એટલે કોઈ નવું હોય ને કોઈ બાળક થવાની વાત નથી. એટલે એનો વિસ્તાર, કુટુંબનો વિસ્તાર બી અટકી જાય છે, અને બહારમાં જવા આવવાના બધા જ કાર્યક્રમો એને સમાપ્ત થઈ જાય છે. આ તો ક્રિયાની ઓરથી બતાવવામાં આવે છે, પરંતુ એવી જાતિની કશાય એની નબળી પડી જાય છે, કશાય પટલી થતી જાય છે, વિતરાગતા ઘાટી થતી જાય છે, વિજ્ઞાન ઘન બનતી જાય છે. સમેસાની ભાષામાં કલાકારને એ છે. કાલે પણ બતાવ્યું હતું કે આ ભૂમિકામાં અગર જે પોતાના બાળકોના વિવાહ આદિની જો અનુમોદનાનો ભાવ તૂટી જતો હોય, એ તો સાધુ અવસ્થામાં કોઈની કુંડલીઓ જોવી કે કોઈ બે શેઠિયાઓના વચ્ચે સંબંધ કરાવો, હે ને, દીકરા દીકરીઓનો, એ અવસ્થામાં તો કેવી રીતે સંભવે? નવીનભાઈ ખ્યાલ આવે છે કે નહીં? આ તો ગ્રસ્ત જીવનમાં આ ભૂમિકા આવી જાય, 7મી ભૂમિકા. તો એ ભૂમિકામાં એ ભાવ જ નથી રહેતો. પોતાના બાળકોના લગ્ન અને વિવાહની, વિવાહ સંબંધી ચર્ચાનો ભાવ નથી આવતો. તો શું થયું? આ ખ્યાલ આવે? સંબંધ ઘટી ગયા, સંબંધો મટી ગયા. દીકરો દીકરી, પત્ની પતિ, એ કોઈ સંસાર નથી. તમે સમજ્યું? સંસાર તો એની જોડે સંબંધ રાખવો, એનું નામ સંસાર છે.
એની જોડે પોતાનું માનવું એ અનંત સંસાર છે, અને પોતાનું માનવું એ તૂટી ગયા પછી બી લક્ષ્ય રહેવું એ અલ્પ સંસાર છે. અને એ અલ્પ સંસારે જે અલ્પ કષાયોનો પણ અભાવ કરતો સમ્યક દ્રષ્ટિ જીવ સંપૂર્ણ સંબંધ જે છે જ નહીં, સૃષ્ટિમાં એક દ્રવ્ય અને બીજા દ્રવ્ય સાથે કોઈ સંબંધ છે જ નહીં. તારી ભ્રાંતિના કારણે સંબંધો તે ઉભા કર્યા હતા, અને ભ્રાંતિ મટ્યા પછી સંસ્કારવશ તારા જે રાગમાં સંબંધો રહ્યા હતા એ સંબંધો રાગના સંબંધો તૂટી જવાથી સંપૂર્ણ વિતરાગ થઈને અવ્યાબાદ કાળ સુધી સાદી અનંત કાળ સુખનો ભોગ કરે, એનું નામ વાસ્તવમાં મુક્ત રસ્તા છે. આ રીતની આખી ત્યાં સુધી પહોંચવું છે. દરેક પ્રતિમા ત્યાં લઈ જાય છે. ક્યાં લઈ જાય છે? વિતરાગતા. આ વિકાસ થાય છે, આ વધે છે. ક્યાં વધ્યો આ જીવ? બહારમાં ઘટ્યો. બહારમાં તો કટઓફ કરે છે, એને બહારમાં તો વેપાર કટઓફ કરશે. હવે આગળ જઈને કેટલા બધા કટઓફ કરશે. આ બધા ઘરના સંબંધો કટઓફ. તો ઘરમાં એ બધા સંબંધો કટ કરે તો ઘરમાં પછી શું થઈ ગયું? એ મહેમાન થઈ ગયું, એક આમંત્રિત વ્યક્તિ તરીકે રહે છે ઘરની અંદર. ધીરે ધીરે આપણને આ વાત જસતી નથી કે કેવી રીતે સંભવ છે. અરે જ્યારે ભગવાન જે અનંત અનંત તીર્થંકરો આટલી સાહેબીને છોડી, સાહેબી છોડી એટલે શું? એનો રાગ છૂટ્યો, દ્રષ્ટિ છૂટી, રાગ છૂટ્યો. રાગ છૂટ્યો એટલે બહારમાં એવી જાતિના સંબંધો ન રહ્યા, એના રાગનો ત્યાગ થયો એટલે પ્રવૃત્તિ ન રહી, ત્યારે જઈ અને પરમાત્મા પદને પ્રાપ્ત થાય છે. ભાઈ ગજબની ચર્ચા છે. આ તો વિતરાગતાની વાત છે. જલ્દીથી જલ્દી આ વિતરાગતાને વેરવા જેવી વાત છે, નહીં તો કઈ ઠેકાણા નહીં પડે. ખ્યાલ આવે છે? પદ્મનંદી પંચવિસંતિકામાં આચાર્ય પદ્મનંદી કહે છે કે અનાદિ કાળથી આ જીવે પોતાના સ્વરૂપને ન જાણવાના કારણે અનંત ભાવતું ભટક્યો છે. હવે તને આ મોગો આ મનુષ્ય અવતાર મળ્યો છે કે જેમાં સિદ્ધની સ્થાપના થઈ શકે, એનું મંગલાચરણ થઈ શકે, સિદ્ધ બનવાનું એવો આ મોગો ભાવ મળ્યો છે, ધર્મ મળ્યો છે. ગુરુદેવના માધ્યમથી એના ખુલાસા થયા છે. તારું સ્વરૂપ પરમાત્મા સ્વરૂપ છે. અગર જો તું એની દ્રષ્ટિ નહીં કરે તો કહે છે કે આ અવતાર ફરી નહીં મળે. પરમાત્માના સ્વરૂપને પોતાના આત્માનું સ્વરૂપ, પરમાત્મા જેવું તારું આત્માનું સ્વરૂપ છે. અગર તું યત્નપૂર્વક, બુદ્ધિપૂર્વક અગર તું એ સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ જા, બની શકે તો એમાં સ્થિર થઈ અને મુનિ દશા ગ્રહણ કરીને ઉપાસના કર. જો ન થઈ શકે તો ગ્રસ્ત દશામાં આ પ્રતિમાઓ વધારીને વિતરાગતા વધારતો તું એને આગળ વધે. એની ચર્ચા છે. જો તો એ જીવ કેવું જીવન જીવે છે? તો કે નવવાળ રૂપ જીવન જીવે છે, જે બ્રહ્મચર્યને પ્રાપ્ત થાય છે, જેને હવે એટલો ભાવ પણ નથી રહ્યો કે ઘરની અંદર એવા જે ફેમિલી સંબંધો છે, જે કૌટુંબિક સંબંધોમાં હવે રસ નથી રહ્યો, કેમ કે ખરેખર એક પરમાર્થ સંબંધ હતો નહીં. તો હવે એ બ્રહ્મચર્યના પાલન માટે, અર્થાત તો એની સ્થિરતાને વધારવા માટે, એવી સ્થિરતાનો સ્વાદ લેવા માટે એવી જાતિના સુભાવ કરે છે. કેવી જાતિના? નવવાળ રૂપ. કાલે અહીંયા સુધી કાલે આવ્યા હતા. એની સામાન્ય ચર્ચા કરીને સીધી આપણે 8મી प्रतिमा पर जैसूं. स्त्रियों के समागम में नहीं रहना, उन्हें राग विकार दृष्टि से नहीं देखना, અહીંયા સુધી આવ્યા હતા. उनसे परोक्ष में विकार में संभाषण पत्राचार आदि नहीं करना. એટલે એ સંબંધી કોઈ એને વિકલ્પ જ નથી રહેતો. સ્વપત્ની સાથેના પરિણામ તો તૂટી જ ગયા છે, પણ પોતાની માતા, બહેન, જે માતાનો પ્રેમ છે, જે બહેનનો પ્રેમ છે, એમાં પણ એ પ્રેમ અર્થાત તો એ રાગ, એમાં રાગ મંદ પડી જાય છે, પતલો પડી જાય છે. કેમ કે જ્યાં સુધી જો વિશેષ રાગ રહે તો એની રક્ષાનો ભાવ આવે વગર રહે નહીં. તો એનાથી શું નુકસાન થશે? એનાથી સ્વરૂપની સ્થિરતાનો કાર્યક્રમ જે છે, એ ઉપયોગનો જે વ્યવસાય છે સ્વરૂપનો, એ સ્વરૂપનો વ્યવસાય ત્યાં નહીં થાય અને વિતરાગતા નહીં વધે. જ્યાં પણ જીવ રોકાય છે રાગથી રોકાય છે, પરના કારણે કોઈ જગ્યાએ કઈ રોકાતો નથી. એનો રાગ રહે તો ત્યાં એનું રોકાવાનું બને છે. એવી વાત છે. पूर्व में भोगे हुए भोगों का स्मरण नहीं करना. અને પૂર્વમાં તો બ્રહ્મચર્ય વ્રતના પૂર્વમાં તો જે એને જે અબ્રહ્મ ભાવ હતા, તો રંચ માત્ર પણ વિચાર ના ભૂલી જાય કે આવો કોઈ પરિણામ હોય.
ખરેખર એવું છે, જ્યારે ભેદ જ્ઞાન વર્તે છે, અરે આપણે સ્વયંને આપણા સ્ટેજમાં પણ આપણને કોઈ બહારમાં અપરાધો થતા હોય અને જ્યારે ભેદ જ્ઞાન કરીએ, જ્યારે ભગવાનની પ્રતિમાની સામે આ રાગ ભાવ છે, આત્માનો સ્વભાવ નથી, અરે આ મારે સ્વયં પોતાની ભૂલથી આવા ભાવ થયા છે પણ એ આત્માનો સ્વભાવ નથી, એવું સ્વભાવ તરફનું લક્ષ્ય થાય તો મેં આ ભાવ કર્યા છે એ ભાવની સ્વામિત્વમાં એના મોહમાં એના સ્વામિત્વમાં મંદતા આવે છે તો એ કરવા લાયક નથી, એ તો બુદ્ધિ થઈ જ જાય છે અને કર્યા છે એ ભાવોમાં એટલો ઓતપ્રોત થતો નથી, ટેન્શન થતું નથી, એમાં એ ઇન્વોલ્વ થતો નથી અને આગળ વધવાનો પ્રયાસ કરે છે. થઈ ગયા એ ભાવોને ચિંતન કરી અને કોઈ પોતાને હીન અનુભવ કરીને આત્માનો પુરુષાર્થ ન કરે તો કે જૈન ધર્મનો અનુયાયી નથી. અરે જે થઈ ગયો એ ગયો અને સ્વરૂપ તો એમાં એવું ને એવું જ રહ્યું છે, એની દ્રષ્ટિ કરે અને જો એમાં ઉપાધિ બુદ્ધિ છોડે તો જરૂર એને વિતરાગતા એને પ્રગટ થાય છે. જો કામોત્પાદક ગરિષ્ઠ ભોજન નહીં કરના, આ તો વિકલ્પ છે, આ શુભ ભાવ છે, પરંતુ બુદ્ધિપૂર્વક એવા ભોજનાદિના ભાવ નથી કરતો. ગરિષ્ઠ ભોજન કે જે કામોત્પાદક છે અને એમાં જે નિંદ્રા આવે ને નિંદ્રામાં એ એવી જાતિના ભાન ભૂલી જાય તો એવી જાતિની નિંદ્રા એવા જ્ઞાની ધર્માત્માઓને હોતી નથી. કામોત્પાદ સાજ શણગાર આદિ નહીં કરતા, એને બહારનો જે શરીરનો જે શણગાર છે, કામ ભોગ એમાં જે નિમિત્ત બને એવા શણગાર સ્વયં કરતો નથી અને કોઈના દ્વારા શણગાર થતો હોય, કોઈ કરતું હોય તો એનું અવલોકન કરતું નથી, એને એમાં રસ જ નથી, એને ડાયરેક્ટ આત્મા દેખાય છે એમ કહો તો ચાલે. શરીરથી ભિન્ન આત્મા પોતાનામાં અને પરદ્રવ્યમાં જોઈએ છે. બહારમાં પૂતગલના જે શણગાર છે, પૂતગલના જે કલાપ છે, મન વચન કાયાની જે ચેષ્ટાઓ છે, એનાથી ભિન્ન આત્માની જે જ્ઞાન ચેષ્ટા, જે જ્ઞાન શરીરને અનુભવ કરે છે, એટલા માટે એને બહારમાં એવી જાતિનો રસ પડતો નથી. ગજબની પ્રતિમા છે ભાઈ. જો શણગારની વાત છે, શરીરનો શણગાર જે છે, શણગારવાનો ભાવ જ નહીં, ત્યારે વિતરાગી મુદ્રા વગર શણગારની આપણી હોય છે. ભગવાનની મુદ્રા કેવી હોય છે, એક ચંદનનું ટપકું પણ શણગારમાં જતું રહે, એટલો પણ એને ત્યાં આપણી પ્રતિમા એવી જાતિની નથી હોતી, કેમ કે ભગવાનને એવી જાતિનો કોઈ સાક્ષાત સંબંધ જે સિમંદર ભગવાન છે એ પ્રમાણે શણગાર રહિત હોય છે. શરીરનો શણગાર પણ નહીં. કેમ નહીં? કેમ કે આત્મા સુંદર છે અને શરીર પણ પરમાણુ પણ પોતાના દ્રવ્ય ગુણ પર્યાયને પ્રાપ્ત સુંદર છે. કોઈ વસ્તુને શણગારવું પડે એવી વસ્તુનું સ્વરૂપ જ નથી. આ રહસ્યને જાણે છે, આ સત્યને જાણે છે. આ તો સત્યને જાણે છે, સત્યની પ્રતીતિ છે, હવે એ સત્યને પ્રૂવ કરે છે. આ એ પીરિયડ ચાલી રહ્યો છે. રાગ આત્મામાં છે નહીં, સ્વભાવમાં, તો હવે રાગ રહેવો નહીં જોઈએ એવી જાતિની પરિણતિને પ્રાપ્ત થાય છે, એવી ચર્ચા છે. જો સ્ત્રીઓ કે આસન, પલંગ, બિસ્તર આદि પર નહીં બેઠના, નહીં સોના. હવે આને શું ધર્મ સાથે સંબંધ છે? ખ્યાલ આવે કે નહીં? બ્રહ્મચર્ય સાથે શું સંબંધ છે? સ્ત્રી બ્રહ્મચર્ય હોય તો પુરુષના આસન પર ન બેસે, કે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. એવા પરમાણુ સાથે નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તો એ જાતિના ત્યાં એવા અત્યારે તો પૂતગલનું જે પરિણમન છે એ પર્યાય નષ્ટ થઈ ગયું હોય તો પણ એ પર્યાયને પકડી શકાય છે. એવી જાતિના પૂતગલનું પરિણમન છે ને એવી જાતિમાં જ્ઞાનમાં એવી જાતિની તાકાત છે. તો કહે છે કે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. જો कामोत्पक तथा गीत आदि नहीं सुनना और भूख से कुछ कम भोजन करना, तो प्रमाद વધે એવી જાતિનું જીવન નથી હોતું. બ્રહ્મચર્ય આત્માની સ્થિરતામાં જે હેતુ બને એની ચર્ચા છે ભાઈ. બહારની જે ક્રિયાઓ કે આ સ્વભાવ એ ચારિત્ર નથી, પરંતુ એ સ્વરૂપમાં, એ સ્વરૂપની સ્થિરતામાં હેતુ બને છે. ધ્યાન રાખવા જેવી છે કે જે બાહ્ય આચરણ ક્રિયારૂપ અને બાહ્ય આચરણ સ્વભાવ રૂપ એ અદ્ભી એ ધર્મ નથી. ક્રિયા અને સ્વભાવ એ ધર્મ નથી, પરંતુ જ્યાં આત્માની વિતરાગતા વધે છે તો એનું બાહ્ય જીવન કેવું હોય છે એની અહીંયા ચર્ચા છે. સમજો કે એ જે શુભ આચરણ છે એને શું કહેવાય છે? કયું ચારિત્ર કહેવાય છે? વ્યવહાર ચારિત્ર. કોને કહેવાય છે? કે જેને અંદરમાં નિશ્ચય પ્રગટ થયો હોય એને વ્યવહાર ચારિત્ર. એ જે વ્યવહાર ચારિત્ર છે એનું ફળ શું છે?
બંધ છે. તમે સમજો, અને એક એવો જીવ છે કે આત્માની દ્રષ્ટિ જ નથી, અને આત્મા અને દેહનો વિભાગ જ ખબર નથી, સ્વપરનો વિભાગ જ નથી. એ જીવ પણ માની લો કે એ કોટીના આચરણ કરે છે, વ્રતાદિનું પાલન કરે છે, તો એને કયું ચારિત્ર કહેવાશે? બતાવો. મિથ્યા ચારિત્ર કહેવાશે. સમજો, આત્માની દ્રષ્ટિ વગર જે બાહ્ય આચરણ છે તો એને મિથ્યા ચારિત્ર કહેવાય. કેમ મિથ્યા ચારિત્ર? કેમ કે એ આચરણમાં એ કાંઈ ને કાંઈ કામના રાખે છે. જ્ઞાની ધર્માત્મા બાહ્ય આચરણના આધાર પર કોઈ કામના રાખતો નથી. ખ્યાલ આવે છે કે જેને આત્માની દ્રષ્ટિ નથી, એ ભગવાનની ભક્તિનો ભાવ કરે, સ્વાધ્યાયાદિના ભાવ કરે, એ જે આચરણ છે કયું આચરણ છે? ગજર છે, બહુ ભારે પડે ને કાંતિભાઈ. આત્માની દ્રષ્ટિ નથી, આત્માના ઉદ્દેશથી કરતો નથી, જે સમ્યક સન્મુખ પણ નથી, અને બહારમાં ભક્તિ આદિ કરે છે. શું કામ કરતો હશે? જેને વિતરાગતા ગમતી નથી, એને વિતરાગતાની ભક્તિ કેવી રીતે આવે? સમજો, જેને રાગ રહિત થવું ગમતું નથી, જેને ધન આદિમાં સુખ નથી, વાત ગમતી નથી, એ ધનમાં સુખ નથી એવી વાત કહેવા વાળા વિતરાગીઓ, અને જેને અઢળક સંપત્તિનો રાગ છોડી અને સ્વરૂપ લક્ષ્મીમાં બિરાજમાન છે, એવા વિતરાગી દેવોની ભક્તિ કેવી રીતે આવતી હશે? મને સમજમાં નથી આવતું. ખ્યાલ આવે છે કે નહીં? છતાં ભક્તિ આદિ કરે છે, તો એ બધા ભાવ કેવા છે? મિથ્યા આચરણ છે. અને જેને સ્વરૂપના લક્ષ્ય માટે, આત્માની પ્રાપ્તિ માટે, આત્માને સમજવા માટે જો ભક્તિ એ ઉદ્દેશથી પણ કરતા નથી, તો એ બધી ભક્તિ એ કયું છે? મિથ્યા આચરણ છે. અચ્છા, જ્ઞાની ધર્માત્મા ભક્તિ આદિ કરે ને કયું આચરણ કહેવાય? નિશ્ચય આચરણ કહેવાય કે વ્યવહાર આચરણ? તો વ્યવહાર આચરણ. અચ્છા, એનું વ્યવહાર આચરણ અને અજ્ઞાનીનું વ્યવહાર આચરણ, બંનેનું ફળ શું છે? બંનેનું ફળ તો બંધ છે. તમે સમજજો. તો પછી જ્ઞાનીનું જે વ્યવહાર આચરણ છે એમાં શું અંતર છે? જ્ઞાનીનું જે બાહ્યમાં વ્યવહાર આચરણ છે, વ્યવહાર આચરણ એટલે પાપમાં મંદતા છે, અને જે બહારમાં શુભભાવ છે તે આત્મ અનુભૂતિમાં હેતુ બને છે. પરંપરા મોક્ષનું કારણ જે કહ્યું ને, જ્ઞાની ધર્માત્માને બાહ્ય આચરણ પરંપરા મોક્ષનું કારણ છે, અને અજ્ઞાનીને બાહ્ય આચરણ પરંપરા સંસારનું કારણ છે. બંનેને બાહ્ય આચરણ છે, પણ એકને મોક્ષનું કારણ. કેમ કે જ્ઞાની ધર્માત્મા બાહ્યમાં નિવૃત્ત થઈ એનું શ્રેય નથી ચાહતો, એની ક્રેડિટ નથી ચાહતો, એમાં કોઈ કામના નથી, પરંતુ બહાર સ્વરૂપમાં રહેવાતું નથી. બહારમાં એવી ઉગ્ર કશાયો ન થાય તો કશાયોમાં મર્યાદા લાવી અને સ્વરૂપમાં જવાનો પુરુષાર્થ કરે છે. એટલે જ્ઞાની ધર્માત્માને બાહ્ય આચરણ સ્વરૂપમાં જવા માટે નિમિત્ત બને છે, અને અજ્ઞાનીને અંદરના સ્વરૂપની એને રુચિ જ નથી, અને બાહ્યમાં માત્ર શિડ્યુલ વખત બાહ્ય કુલાચરણ રૂપ બાહ્યમાં જે પ્રવૃત્તિ કરે છે, એ જે ચેષ્ટાઓ કરે છે, તો એ વાસ્તવમાં દેખાદેખી છે, એ પ્રદર્શન છે. આ કન્સેપ્ટ છે, ચારિત્રના કન્સેપ્ટ છે, બાહ્ય આચરણના અને અંતરંગ આચરણના. એવું નથી કે કોઈ જ્ઞાનીનું જે બાહ્ય આચરણ છે ધર્મ છે. એ પણ વ્યવહાર ધર્મ છે, એ પણ બંધનું કારણ છે, સરાગ ચારિત્ર છે. પણ રાગ જેમ જેમ ઘટે છે તો બાકી રહેલો જે રાગ છે એ રાગની અંદર પણ છૂટવા માટે જ્ઞાની ધર્માત્મા કેવી પ્રકારની પ્રવૃત્તિઓ કરે છે, કઈ પ્રકારના વ્રત કરે, કઈ પ્રકારના નિયમો લે, બુદ્ધિપૂર્વક ત્યાગ કરે, અને બુદ્ધિપૂર્વક એ બાજુ જવા એ સંબંધી ઉલઝે નહીં એવી જાતિના નિયમો લે, અને પછી શું કરે? ઉપયોગ બચે, કસાયો મંદ પડે તો પછી શું કરે? તો કે સામાયિકમાં બેસે, સામાયિકનો અવસર ઉભો કરે છે. એનું નામ આ વધતી જતી વિતરાગતા, એનું નામ સમ્યક દર્શન થયા પછી કેવી રીતે આગળ વધે એની વાત છે. જો હવે 7મી પ્રતિમા આપણે પૂરી થઈ, બ્રહ્મચર્ય પ્રતિમા એમાં આપણે ગઈકાલે પણ લીધું હતું, અને આજે એની સામાન્ય ચર્ચા કરી. એટલી એને અંદરમાં સંબંધો, બહારમાં પોતાના કૌટુંબિક સંબંધો પણ એને ઓછા થઈ જાય છે. જ્યારે વ્યવહાર જ ન રહ્યો, પોતાના બાળકના લગ્નમાં જવાનો વ્યવહાર ન રહ્યો, તો હવે જે એને બાહ્યના જે બીજા પદાર્થો છે, એ જે બીજા જે બાહ્યમાં જે પરિગ્રહ છે, જે અન્ય પ્રકારની જે સામગ્રી છે, સંપત્તિ છે, એની હવે એને અવેરનેસ નથી. એટલે 8મી પ્રતિમા જોરદાર છે, આરંભ ત્યાગ પ્રતિમા.
આરંભ્યા પ્રતિમા એટલે શું? હવે એને વેપાર આદિ કરવાનો ભાવ રહેતો નથી. જ્યાં એને બહારમાં સંબંધો, એ તો બહારમાં તમે સંબંધો વધારો, લોક વ્યવહાર વધારો, ખ્યાલ આવે? તો જો એ બહારના વ્યવહારો વધારો તો એમાં જવા આવવા માટે પછી સાધનો જોઈએ, એના જવા આવવા માટે એની વસ્ત્ર આદિ જોઈએ. પણ હવે એના સંબંધો જ ન રહ્યા. કેમ ન રહ્યા? કેમ ન રાખ્યા? ભાષા ગમે તે હોય, પરંતુ સમજવાનું શું કે એટલી વિતરાગતા નથી અને એટલી આસક્તિ ઘટી. અને આ એ મિશ્ર દિશામાં આગળ ચાલે છે. કેવી રીતે ગ્રસ્ત દિશામાં આગળ વધે છે? અને સમ્યક દર્શન, માત્ર સમ્યક દર્શન એ આત્માનો ઉદ્દેશ નથી. સમ્યક દર્શન એ તો આત્મામાં મોક્ષ માર્ગની સૌથી નીચલી અવસ્થા છે. ઉત્કૃષ્ટ અવસ્થા તો એ સમ્યક દર્શનમાં એને જે જાણ્યું કે દેહ ભિન્ન છે, હું દેહ નથી, તો એ આત્મા હું છું, તો એમાં હવે સ્થિર રહેવાનો જો પ્રોગ્રામ ન કરે અને એમાં સ્થિરતા ન વધારે અને કશાય ન તૂટે તો સ્થિરતા ન રહે, તો એવી જાતિની પ્રવૃત્તિ ન કરે તો ક્ષાયિક સંકિતિ સાથે પણ ઘરમાં રહે તો મોક્ષને પ્રાપ્ત થતો નથી. સમજમાં આવે છે કે નહીં? તો હવે આપણે 7મી ભૂમિકા સુધી આવી ગયા છે. ઘણી ચર્ચા આગળ કાંતિભાઈ થઈ ગઈ. હવે 7મી ભૂમિકા પછી 8મી ભૂમિકા. હવે એની વિતરાગતા આગળ વધે છે. અંદરમાં વિતરાગતાનો રંગ ચડે છે, બહારમાં કષાયનો રંગ ઉતરે છે. એમાં મનને ફાવતું નથી, મનને ભાવતું નથી. એટલે બહારમાં જે પદાર્થો જે છે, જે સામગ્રી જે બહારમાં જોઈએ, દાસ દાસી, જે મકાન આદિ, એ સંબંધી એને એનો રસ તૂટે છે. જો એ લખ્યું છે. હા, બહુ સરસ ચર્ચા છે. 8મી પ્રતિમાનો આજે આપણે પ્રારંભ કરીએ. જો संसार शरीर भोगों के प्रति तीव्र अनासक्ति भाव हो जाने से तथा प्राणी मात्र के प्रति दया का परिणाम प्रबल हो जाने से हिंसा आदि पापोत्पादक ग्रह कार्य आरंभ करने का अशुभ परिणाम नष्ट हो जाता है. ઘરમાં બી આરંભનો ભાવ છૂટી જાય છે, હે ને? ભોજન બનાવવાનો ભાવ રહેતો નથી. હવે ભોજન કઈ રીતે કરશે પછી એની ચર્ચા આગળ આવશે. વેપાર કરવાનો ભાવ રહેતો નથી, કમાવાની જરૂર નથી. ખ્યાલ આપણી આ અજ્ઞાનીના પલાખા ઉલટા છે. ખ્યાલ આ વિતરાગતામાં આગળ વધે છે અને અજ્ઞાની કહે છે કે ક્યાં વધ્યો? તો કે બહારમાં 2 ફેક્ટરીની 3 ફેક્ટરી કરી. અહીંયા કહે 3 ફેક્ટરી કરી એટલે શું ખબર છે? ફેક્ટરી એ શું કરી શકતો હશે? એ તો પૂર્વ કર્મના ઉદયથી બહારમાં સંયોગોની પ્રાપ્તિ થાય છે. એ તો 3 ફેક્ટરીની મમતા વધારી. ક્યાં વધ્યો? તો કે સંસારમાં વધ્યો. એને વધુ કહે છે અજ્ઞાનીજી. બહારમાં લોકપ્રિયતા વધે, બહારમાં કોઈ પદવી વધે, એને વધુ કહે છે. આ એક એક પદવી છોડે છે. તમે સમજો? અરે જ્યારે સાધુ બનશે અને એમાં આચાર્યની પદવીને પ્રાપ્ત થયા હશે, ઉપાધ્યાયની પદવીને પ્રાપ્ત થયા હશે, તો એ પણ છોડશે. આચાર્યની પદવી જ્યાં સુધી રહે ત્યાં સુધી શ્રેણીનો ભાવ આવતો નથી. ગજબની વાત છે. 12મી પદવીની તો શું વાત કરે? આવે છે કે નહીં? આચાર્યની પદવી એટલે બહારમાં એટલો ભાર રહે કે મારો શિષ્ય આ માર્ગમાં આગળ વધે અને કોઈ ભૂલ કરે તો હું એને સમજાવું, આટલો ભાવ ઉભો રહે. તો કહે છે કે શ્રેણીનો ભાવ, એનો મોક્ષ માર્ગ અટકી જાય છે, એનું મોક્ષ અટકી જાય છે આચાર્યનું. ગજબની વાત છે. તો એના પછીની નીચેની ભૂમિકામાં હું દુનિયાને સુધારી દઉં, હું દીકરાઓને બરાબર કામે લગાડી દઉં, હું શરીરને બરાબર સરખું રાખું, એવી જાતિની જે બહારમાં ભ્રાંતિઓ છે, તો એ સંસારમાં ઘેરાયેલો છે. ખરેખર એ તો મોક્ષની વિરુદ્ધ દિશામાં આગળ વધે છે, મોક્ષથી દૂર થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? સમજવા જેવી વાત છે ભાઈ. વસ્તુનું સ્વરૂપ સમજવા જેવું નથી. જો હવે ક્યાં આવ્યો કે હવે જ્યારે એને બ્રહ્મ સ્વરૂપ બ્રહ્મચર્ય વ્રત પ્રતિમામાં આવી ગયો, એને બહારના ટોટલ સંબંધો ખતમ થઈ ગયા, લોક વ્યવહાર એનો સીમિત થઈ ગયો. ક્યાં રહે છે અત્યારે? હજુ ઘરમાં રહે છે. ઘરમાં બહાર નથી, હજી ઘર છોડ્યું નથી. ઘરમાં રહેતા આટલી કષાયનો ત્યાગ થઈ શકે છે. ઘરમાં રહીને કેટલા લેવલની કષાય મટી શકે છે એની ચર્ચા છે. પછી એક લિમિટ આવી જશે કે આ લિમિટ થી પછી વધારે કષાયનો અભાવ, ઘરનો રાગ રહે ત્યાં સુધી નથી થતો. પછી ઘરની બહાર પછી 11મી પ્રતિમા આવશે. 8મી પ્રતિમાનું સ્વરૂપ આપણે સમજીએ છીએ. જો वास्तव में बाह्य धन संपत्ति आदि रंच मात्र भी सुख का कारण नहीं है,
वह कमाने रूप अपने विकल्पों का या श्रम से इकट्ठी भी नहीं होती है, सुरक्षा करने से सुरक्षित भी नहीं रहती है. કેટલું સ્વરૂપ કર્યું, બહુ જોરદાર વાત છે. ફરીથી વાંચું છું દેશભાઈ. વાસ્તવમાં ખરેખર પરમાર્થી જોવામાં આવે તો બાહ્ય ધન સંપત્તિ આદि રંજ માત્ર भी सुख का कारण नहीं है. ખ્યાલ આવ્યો? બાહ્યમાં ધન આદि સુખનું કારણ નથી એમ કહે છે અહીંયા. તો દુઃખનું કારણ છે તો કે દુઃખનું કારણ પણ નથી. પરદ્રવ્ય સુખ દુઃખનું કારણ નથી. કસાય દુઃખનું કારણ છે, અર્થાત મોહ દુઃખનું કારણ છે અને મોહ રાગ દ્વેષ અભાવ સુખનું કારણ છે. બસ આ લોજિક છે. બહારમાં સંપત્તિ ગમે એટલી હોય પરંતુ મોહ તીવ્ર હોય તો દુઃખનું કારણ છે, અને સંપત્તિ બિલકુલ ના હોય, ઓછી હોય પણ મોહ ન હોય તો સુખી. તો બાહ્ય સંપત્તિ સુખ દુઃખનું કારણ નથી. એક. બીજો પોઈન્ટ, બીજો સિદ્ધાંત, वह कमाने रूप अपने विकल्पों का या श्रम से इकट्ठी भी नहीं होती. બહારમાં જે સંપત્તિ છે એ આપણી ભ્રાંતિ છે કે હું મહેનત કરું છું, હું બધાને ઠગું છું, હું બહુ ચતુર છું. હે ખ્યાલ આવ્યો કે નહીં? જબરજસ્ત મારી પાસે બહારમાં જે ઓફિસરોને આદિને બરાબર સમજાવીને પટાવીને હું કમાઉં છું તો કે તારી ભૂલ છે. બહારમાં તને જે સંપત્તિ મળે છે એ પૂર્વકૃત કર્મના ઉદયથી મળે છે. તારા વિકલ્પમાં વિકલ્પ કરે છે પરંતુ વિકલ્પથી સંપત્તિ મળતી નથી, શ્રમથી સંપત્તિ મળતી નથી, પ્રવૃત્તિથી સંપત્તિ મળતી નથી. આપણને આ વાત જચતી જ નથી. દુકાન ગયા વગર દુકાન ચાલશે? ઉઘરાણી ગયા વગર ઉઘરાણી આવશે? આપણા જૈનોના જીવનમાં આપણે જે અહીંયા જેટલા ફેમિલી બેઠા છે એના જીવનમાં એ માતાના પેટમાં જે બાળક આવ્યું એ પહેલા દિવસથી કરોડપતિ છે. બતાવો એને શું શ્રમ કર્યું? ખ્યાલ કરોડપતિ બેઠા છે, સમજી લો. હવે એના ઘરે બાળકનો જન્મ થયો એને પહેલા દિવસથી કરોડપતિ છે. બતાવો એને શું શ્રમ કર્યું? સમજવા જેવી વાત છે. અહીંયા મૂળ વાત શું છે? कमाने रूप अपने विकल्पों या श्रम से इकट्ठी भी नहीं होती, सुरक्षा करने से सुरक्षित भी नहीं रहती. કોઈ રક્ષા કરવાથી એની રક્ષા થતી નથી. એ તો બહારમાં એવી જાતિના ઉદય આવે, એને પાપનો ઉદય આવે તો દમણી ન રહે. અત્યારે કરોડપતિ હોય, સવારે લાઈનમાં ઉભો હોય. ખ્યાલ આવે કે નહીં? કોઈ એમાં કોઈ બહાર, આ બધું બહારની વાત છે. આ વાત ક્યારે ખબર હતી? કમાવાથી કમાવાતું નથી, શ્રમથી મળતું નથી, આત્મા પરવસ્તુમાં કઈ કરી શકતો નથી. આવી શ્રદ્ધા કયા ગુણસ્થાને હતું? ચોથા ગુણસ્થાન. હવે એવી શ્રદ્ધા તો હતી, સમજો, પરંતુ એવું આચરણ એટલે બહારમાં એ વસ્તુમાં કમાવા, જ્યારે કમાવાથી કમાવાતું નથી તો કમાવા જવાનો ભાવ બી તો મટવો જોઈએ ને. દુકાને જવાથી સંપત્તિ મળતી નથી અને સંપત્તિથી સુખ મળતું નથી એવી શ્રદ્ધા થઈ ગઈ તો સંપત્તિ કમાવા જવાનો રાગ બી તો તૂટવો જોઈએ ને. એ રાગ તૂટે નહીં અને નહીં સંપત્તિ તો કમાતા નથી અને દુકાનમાં બરાબર જઈને બેસે અને દુકાનો વધારતો જાય કે એ તો કોણ વધારે છે ત્યાં એમ કહે તો એ કોઈ ખરેખર વાસ્તવમાં એ સમ્યક દર્શનને પણ નથી સમજ્યો. અરે એને સમ્યક દર્શન એટલે એને રાગ તો આવ્યો છે, દુકાને જવાનો ભાવ તો આવે છે, દુકાન ખોલવાનો ભાવ તો આવે છે, પણ એ દુકાન ખોલવાનો ભાવ એ મમત્વ છે, એ રાગ છે, એનાથી કોઈ બહારમાં ધન નથી મળતું એવી પ્રતીતિ થઈ ગઈ છે. તો એ પ્રતીતિ થઈ ગયા પછી દુકાન જવાનો ભાવ તૂટવો જોઈએ. અહીંયા એ કહે છે. કઈ ભૂમિકામાં તૂટે છે? 8મી ભૂમિકામાં. બ્રહ્મચર્યનું પાલન થયા પછી 8મી ભૂમિકામાં, આપણે તો પહેલી પ્રતિમાથી ચાલતા ચાલતા આવે છે તો આ ભૂમિકા આવે છે ત્યારે જે એને પ્રતીતિમાં એને નક્કી કર્યું હતું કે વાસ્તવમાં આત્માને જે ધન અને સંપત્તિ મળે છે એ સંપત્તિ કોઈ આત્માને શ્રમથી મળતી નથી. એને હવે પ્રૂવ કરે છે, એને સિદ્ધ કરે છે, એની સાધના કરે છે. એટલે કમાવા જવાનો ભાવ તૂટે છે અને એની સંપત્તિમાં સુખ નથી એટલે સંપત્તિથી નિવૃત્ત થવાનો ભાવ આવે છે. એટલે સંપૂર્ણ જે બાહ્યમાં સંપત્તિ આદિ છે એનું શું કરે છે? ત્યાગ કરે છે. અને એને મેળવવા જવાના ભાવનું શું કરે છે? ત્યાગ કરે છે. એ શુભ ભાવ. આજથી હવે હું દુકાન આદિ વેપાર આદિનો હું ત્યાગ કરું છું, એ શુભ ભાવ. ખ્યાલ આવ્યો? અને એ સંબંધી એ કસાય મંદ થઈ તો હવે કરશે શું?
હવે કરશે શું? સામે અસ્થિમાં શું આવ્યું? ખ્યાલ આવ્યો કે નહીં? તો કે સમાજની સેવા કરશે. ખ્યાલ આવ્યો કે શું કરશે? તો કે આત્મકલ્યાણ સ્વરૂપની સ્થિરતા વધારશે. અંદરમાં સ્થિરતા વધારશે એટલે શું? સામાયિકના કાલ વધારશે, આત્મ તત્વના ચિંતન વધારશે, જ્ઞાની ધર્માત્માઓના સંયોગમાં રહેશે. વારંવાર જીન આયતનોમાં જૈન ધર્મ અને જૈન ધર્મ અને એના આયતનોમાં વિશેષ જઈ અને ત્યાં આત્મ સ્વરૂપને સમજવાનો પ્રયાસ કરશે. અર્થાત સમજ્યો છે, પ્રાપ્ત થયું છે, તો એમાં લીનતાનો પુરુષાર્થ કરશે. આગળ સામાયિકમાં આપણે લીધું હતું એને કેવી રીતે કરે છે. તો એનાથી શું થશે? વિતરાગતા વધશે. બહારમાં એની જવાબદારીઓ ઘટાડે છે, બહારમાં જિમ્મેદારીઓ ઘટાડે છે, અંતરંગના સ્વરૂપમાં વિતરાગતા વધારે છે. કથનમાં છે કે વધારે છે, પરંતુ એ રીતનો એનો પુરુષાર્થ રહે છે. જો उसका यहाँ रहना या नहीं रहना उसकी उपादानगत योग्यता तथा निमित्त रूप से पूर्वबद्ध पुण्य पाप कर्मों के अनुसार उदय अनुसार होता है. કોનું? સંપત્તિનું, સંયોગોનું, યશનું, અપયશનું. એટલે બહારમાં જ્યારે વાત જે એ આત્માના કામની ચીજ જ નથી, આત્માના કામની ચીજ નથી એ ક્યાંથી નક્કી કર્યું હતું? પણ હવે આત્માની કામની ચીજ નથી તો પછી એનું લક્ષ્ય, એનું અવલંબન, એ તરફનો ઉપયોગનો વ્યવસાય હવે છૂટવો જોઈએ ને. એનું નામ આચરણ. તો એ આચરણમાં લે છે, એ રીતે વિતરાગતા વધારે છે. ખ્યાલ આવે કે નહીં? કેળાની છાલ ક્યાંથી ફેંકી દેવા જેવી છે? ક્યાંથી ખ્યાલ હોય છે એને? ખરીદતી વખતે. અને જેમ જેમ એના કેળાનો ગર્ભ આરોગ્ય છે એમ એમ કેળાની છાલ નીકળતી જાય. ક્યારે ફેંકવી પણ ફેંકવા જેવી છે, ક્યારે નક્કી કરવી, એ બધો ખ્યાલ હોવો જોઈએ. સમજવા જેવી વાત છે ભાઈ. આ તો વિતરાગતાનો માહોલ છે. અંદરમાં એની ખુશી વધે છે, એનો આનંદ વધે છે, એને બહારની અવેરનેસ ઘટે છે, એની બહારની પરાધીનતા ઘટે છે, આત્માની સન્મુખતા વધે છે, સ્વાધીનતા વધે છે, સ્વાવલંબન વધે છે. સંયમનો માર્ગ એ સ્વાવલંબનનો માર્ગ છે. જેને કશાયો તૂટે છે એને બહારના પરમાણુ માત્રની જરૂર પડતી નથી. એવી દશા આવવા વાળી છે હવે કે વસ્ત્ર, તન પર વસ્ત્રની જરૂર નહીં, રહેવા માટે રહેઠાણની જરૂર નહીં, બહારમાં કોઈ પદાર્થની જરૂર નહીં, એક અણુ માત્રની પોતાના સુખ માટે આવશ્યકતા નહીં, આનંદમાં રહેવા માટે દુનિયાની કોઈ વસ્તુની જરૂરત નહીં. એવી જે મુનિ દશાને જે પ્રાપ્ત થઈ જાય છે એવી અવસ્થાને પ્રાપ્ત થતા પહેલા ક્રમિક વિતરાગતાનો વિકાસ અને ક્રમિક રાગનો રકાસ કેવી રીતે થાય છે એની આ ચર્ચા. ખ્યાલ કે નહીં? કોઈ જબરજસ્તી વેપાર બંધ કરે છે એમ નહીં, ભાવ તૂટી જાય. હવે જરૂર નથી ને, હવે એવા પરિણામ રહ્યા નહીં ને, હવે શું જરૂર છે? હવે ક્યાં કોઈ નથી બંધાયો છું કે પ્રફુલભાઈ પત્રિકા મોકલી છે એટલે મારે જવું જ પડશે. અરે ઇવન પ્રતિષ્ઠાની પત્રિકા હોય તો પણ જવું પડશે, એવો ક્યાં ભાવ રહે છે? ખ્યાલ આવે છે કે નહીં? અરે જેને બ્રહ્મચર્ય પ્રતિમા હોય ને એ તો પંચ કલ્યાણકના જન્મ કલ્યાણક ને ગર્ભ કલ્યાણક માં તો દેખાતા જ નથી. મુનિરાજ પણ દીક્ષા કલ્યાણક માં આવે, ગર્ભ અને જન્મના જે ઉત્સવો છે એમાં એમને ભાવ જ થતો નથી. લૌકિક પ્રસંગોમાં પણ જતો નથી તો ધાર્મિક પ્રસંગોમાં પણ જયારે એ ટાઈપનો મહિમા હોય ત્યાં જીવ જતો નથી. તથાપિ પંચ કલ્યાણક તો સમ્યક દર્શનના નિમિત્ત બને છે. ભગવાનનો જન્મ કલ્યાણક પણ સામા નિમિત્ત બને છે સમ્યક દર્શન. પણ આપણે વિતરાગતા વધી ગઈ છે, એ બહારના એવી જાતિના ઉત્સવોમાં એમને રસ આવતો જો. अपने विकल्पों का व्यर्थ की भाग दौड़ की उस पर कुछ भी प्रभाव नहीं પડતા. ખ્યાલ આવ્યો કે નહીં? જ્યાં સંપત્તિથી સુખ નથી, તમે સમજો લોજિક, અને સંપત્તિ આત્મા કમાઈ શકતો નથી તો પછી હવે એનો વિકલ્પ કરવો વ્યર્થ છે, એ ભૂમિકા આવે. ચોથા ગુણ સ્થાને આ પ્રતીતિ હોવા છતાં વેપાર આદિ કરતો દેખાય છે, પરંતુ હવે આગળ વધે છે કે જ્યાં સંપત્તિમાં સુખ નથી અને કમાઈ શકતો નથી તો હું હવે એના વિકલ્પમાં મારા ઉપયોગને શું કામ બરબાદ કરું?
એના એ વિકલ્પ કહો, એ રાગ કહો, એ કષાય કહો, એમાં આ ઉપયોગનો વ્યવસાય શું કામ કરવું? તો ત્યાંથી પણ એ વ્યવસાયને છોડે છે, બુદ્ધિપૂર્વક નિયમ લે છે કે આ વ્યવસાય હવે મારે જોઈતું નથી, એ સ્વભાવ છે. અને અંદરમાં એવી જાતિની એની ક્વોલિટી વધે છે, વિતરાગતાની એકાગ્રતા વધે છે, બહુ અલ્પ કાળમાં શુદ્ધોપયોગ વધે છે અને એ સંબંધી અંદરમાં એનો સ્વભાવ વૃદ્ધિગંતને પ્રાપ્ત થાય છે. જો બહુ સારી ચર્ચા છે. 10:30 સુધી લેવાનું છે ને પૂરું. યહ સત્ય તથ્ય, જો બહુ સરસ ચર્ચા કરી છે. યહ સત્ય, કયું સત્ય? સંપત્તિમાં સુખ નથી અને સંપત્તિ શ્રમથી આવતી નથી. આ સત્ય છે. એ સત્ય એને કયા સ્તર ઉપર થયું હતું? પ્રતીતિના સ્તર પર. હવે અહીંયા લખે છે यह सत्य यह तथ्य चारित्र के स्तर पर भी जीवन में समा जाने से अब इस वृत्ति श्रावक के मन में किसी भी प्रकार के पापारम का परिणाम उत्पन्न नहीं होता. ખ્યાલ આવ્યો કે નહીં? એટલે મેં તમને પહેલા જ આજના પ્રવચનમાં શરૂઆતમાં કહ્યું હતું કે એક શ્રદ્ધાના સ્તર પર ચર્ચા અલગ છે અને ચારિત્રના સ્તર પર ચર્ચા અલગ છે. શ્રદ્ધાના સ્તર પર એ ચર્ચા છે કે આત્મા કમાઈ શકતો નથી, એ પ્રતીતિ થવા છતાં પણ કમાવાનો ભાવ હજુ ત્યાં છે. ખ્યાલ આવ્યો કે નહીં? પરદ્રવ્ય ઇષ્ટ અનિષ્ટ નથી ખબર પડવા છતાં પણ પરદ્રવ્ય સંબંધીનો રાગ હજી તૂટ્યો નથી. પરંતુ જ્યાં એની પ્રતીતિ થઈ, જે ચીજની, જે શુદ્ધાત્માની, જે સ્વરૂપની, જે સિદ્ધાંતની, એનું જ્યારે પોષણ કરે છે, ઉપયોગ વિશેષ એનું સેવન કરે છે, ત્યારે એ સેવનમાં આચરણ ચાલુ થાય છે. ત્યારે એને દુકાન મકાન આત્મા ચલાવી શકતો નથી. એ ભાન હતું, એ ભાન તરફ ઉપયોગ વિશેષ એમાં એને લગાવે છે તો કમાવાનો ભાવ. તો ચારિત્રના સ્તર ઉપર હવે દુકાન મકાન વેપાર આદિ વધારવાનો ભાવ એને રહેતો નથી. જો બહુ ઊંચી ચર્ચા છે ભાઈ. ચારિત્ર કે સ્તર પર भी जीवन में समा जाने से ખ્યાલ આચરણમાં તો આવવું જોઈએ ને. આત્મા ને દેહ જુદો છે. આત્મા દેહનું કંઈ કરી શકતો નથી. પછી દેહની આસક્તિ ને દેહને નવડાવવા ખવડાવવા પીવડાવવાના જે ભાવ છે તૂટવા જોઈએ ને. અદંત ધોવન સ્નાન એવા ગુણ પ્રગટ થવા જોઈએ ને. કયા આધાર ઉપર? સ્નાન અને અદંત ધોવન કયા આધાર ઉપર? સમય નથી, નવડાવવાનો સમય નથી, નવડાવવાનો ભાવ નથી. કોને? શરીરને. કેમ સમય નથી? ક્યાં રહો છો પ્રભુ? કે સ્વરૂપમાં એટલા લીન રહીએ છીએ કે શરીર તરફની આસક્તિ તૂટી ગઈ છે, બહાર આવવાનો અમારી પાસે ફુરસદ નથી. સૌથી કોઈ બિઝી હોય તો મુનિરાજ, અર્યન પરમાત્મા, સિદ્ધ પરમાત્મા સ્વરૂપમાં એટલા સ્વરૂપમાં લીન રહે છે. તો બહારમાં બીજાના કાર્ય કરવાની, બીજાના બગીચામાં પાણી પાવાનો ભાવ અને એ સંબંધીનો વ્યવસાય અને ઉપયોગ એને હવે રહેતો નથી. ઉપયોગનો વ્યવસાય મટે છે ભાઈ. સમજવા જેવી વાત છે. ખ્યાલ આવ્યો? જો એટલે હવે એ બધા પાપ એને એકદેશ પાપ ત્યાગની વાત છે. જો यदि परिस्थिति वश कभी कुछ आरंभ करना भी पड़े, जो હવે અતિચાર થોડો, હવે માનો કે બધું છોડી દીધું પણ હજુ ખાવા પીવાનો રાગ તો છે, થોડી સંપત્તિ એને રાખી છે, થોડી પરિગ્રહ ઘટ્યો ને, સંગ્રહ ઘટ્યો, પરંતુ ચોરી થઈ જાય, કોઈ લઈ જાય તો પાછો વેપાર ચાલુ કરે કે ના કરે? તો બે લોજિક બતાવે છે. જો આવી પરિસ્થિતિ થાય તો નિર્દોષ નોકરી કરે, એની અતિચાર કર્યો, પણ કહે છે કે એવું થઈ જાય તો આમે જરૂર નથી તો એનો ઉપકાર માનીને આગળ વધે છે. શું લોજિક છે? શું મતલબ કે માનો કે કોઈ થોડીક સંપત્તિ રાખી હોય, 2-5 લાખ રૂપિયા રાખ્યા હોય કે ભાઈ આટલાથી આપણું જીવન નીકળી જશે, વ્યાજમાં ચાલે ત્યાં સુધી વ્યાજ ઘટી જાય તો મૂડી, પછી શું થશે એની ચિંતા નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? 7 પેઢીનું ન ખૂટે એવા જીવો અહીંયા બેઠા છે તો પણ હંમેશા ચિંતાગ્રસ્ત રહે છે કે કાલે શું થશે. ગજબ છે રાગનું સ્વરૂપ. અહીંયા કહે છે કે નિયમ કરી નાખે કે બસ હવે નહીં જોઈએ, આટલું જ, આટલાથી કામ થઈ જાય છે. પછી મોંઘવારી વધે તો શું કરે? તો કે કસાય તોડે, ઓર ઘટાડે. એને ખોરાકથી જીવન નથી એ ખબર પડી ગઈ છે અને એટલો રાગ ઘટી જાય છે એને કે
આરંભ જ નહીં, ખાવાનો ભાવ નહીં, બનાવવાનો ભાવ નહીં. ખ્યાલ આવ્યો કે નહીં? એ રીતે આગળ 11મી પ્રતિમાઓ વધે છે, જંગલમાં રહે છે, સંઘોમાં રહે છે. એ ગ્રસ્ત જીવની વાત છે. એ તો બહુ ઊંચી વાત છે. તો 3 લિંગ આવશે ને, આરિકા ને ક્ષુલક, શુલિકા અને એલપ્સ ને ઘણી બધી ચર્ચા છે ભાઈ. આ તો હજુ ઘરમાં રહે છે. અહીંયા તો હજુ ઘરમાં રહે છે. સમાજ પર બોજ નથી બનતો આ અત્યારે. ખ્યાલ આવ્યો કે નહીં? આ બી એક કન્સેપ્ટ છે. કઈ પ્રતિમા સુધી એ સમાજનું બોજ ન બને. જ્યારે એને ઉદિષ્ટ આહારનો ત્યાગ થઈ જાય ત્યારે સમાજની વચ્ચે આવે. કેમ કે એને હવે ખાવાની એવી ગરજ જ નથી. એના માટે બનાવો તો એ ભોજન જ ના લે. એવી જાતિની જ્યારે પરિસ્થિતિ આવશે ત્યારે એ કદાચ ગ્રસ્તના જીવનમાં, ગ્રસ્તના ઘરે મુનિરાજ આવે એક જ કામ માટે. બાકી ગ્રહસ્થીઓના સંપર્કમાં રહેવા જેવું જ નથી. ખ્યાલ આવ્યો કે નહીં? પ્રભુ મારે આમ છે, મારે દુકાન ચાલતી નથી, મારો હાથ જોઈ આપો, મારું આ કરી આપો, મારું તે કરી આપો. અજ્ઞાનીની વચ્ચે, એના કરતા પ્રાણીઓની વચ્ચે રહેવું બરાબર. શું સ્વરૂપ છે, શું કન્સેપ્ટ છે, સમજવા જેવી વસ્તુ છે भाई. यह व्रती श्रावक धन कमाने के कारणभूत व्यापार आदि का तो सर्वथा त्याग ही कर देता है. अपने संचित धन में से अपनी आवश्यकता अनुसार कुछ धन को अपने पास रखकर शेष को स्त्री पुत्र आदि परिवार कुटुंबी जनों में, धर्मायतनों में, दीन दुखियों में वितरित कर देता है. છે આવી તાકાત? હલાવે કે નહીં? કોની તાકાત? વિતરાગતાની તાકાત. મને જોઈતું નથી, મને અવેરનેસ નથી, મારે હવે કઈ વસ્તુ જરૂર નથી, તો આવશ્યકતા અનુસાર રાખે છે, બાકી આપી દે છે, ન્યાયથી આપી દે છે. થોડુંક ધર્માયતનમાં, થોડુંક કુટુંબમાં, થોડુંક અહીંયા. ક્રિયાની ઓરથી નહીં લેતા. અંદરમાં તાકાત છે ચૈતન્યની, વિતરાગતાની તાકાત છે. રાગ ઘટી ગયો છે, એના વગર આ વાત સંભવ નથી. કોઈ આવી પ્રવૃત્તિ કસાયની મુખ્યતાથી કરે, માન કસાયની મુખ્યતાથી કરે તો બહુ મોટો દોષ છે. માન કસાયની મુખ્યતાથી આવી પ્રવૃત્તિ કરે, આપી દઈએ ભાઈ આપણે 8મી પ્રતિભા વાળા, તો કે એ તો બહુ દોષ છે. અહીંયા કોઈ રેકોર્ડની વાત નથી, અહીંયા તો અંદરના પરિણામોની વાત છે. અંદરમાં એની પ્રાપ્ત અંદરની જે ભૂમિ એટલી નિર્મળ થઈ જાય છે કે બસ હવે સાધુ બનવાની એવી તૈયારી છે કે હવે મને રંચ માત્ર પણ બંધન ન જોઈએ. હવે હું એટલો પણ ન બંધાવું કે મને ભોજન માટે કોઈ બોલાવે. મારું પરિણામ હોય તો આવું, ન હોય તો ન આવું, મહિનો ન આવું, 1000 મહિના ન આવું, 1000 વર્ષ ન આવું, સ્વરૂપમાં રહું, મસ્તીમાં રહું. મને દુનિયાની કોઈ પરવા નથી, કોઈ જરૂર નથી. કેમ નથી? કે કોઈની પરવા કરી શકતું નથી અને કોઈનાથી કોઈની રક્ષા થતી નથી. આ એનો બેઝ, આ એની શ્રદ્ધા, આ પ્રતીતિનું બલ, એ પ્રતીતિના બલ ઉપર આ રહે છે. શરીર બળતું હોય, વાઘ ખાતો હોય અને કોઈ કહે કે તારું અવિનાશી કલ્યાણ હો અને સ્વરૂપમાં રમણતા કરીને કેવલ જ્ઞાન લે, તો એ જાતની તાકાત શ્રદ્ધાના બલ પર છે, દ્રવ્ય દૃષ્ટિના બલ પર છે. દ્રવ્ય પડે તો સંયમ પડે, દ્રવ્ય દૃષ્ટિ પડે, દૃષ્ટિ તૂટે તો આ બલ તૂટે. પણ દ્રવ્ય આજના પ્રવચનમાં આવ્યું હતું ને કે આત્માનો નાશ થતો નથી. જ્યાં એવી દ્રષ્ટિ થઈ અને એમાં લીન હોય તો બહારમાં કોઈ લઈ જાય, કોઈ તોડી નાખે, ફોડી નાખે, તો પણ એને બહારમાં થવા છતાં પણ એ સ્વરૂપમાં લીન રહે છે. કદાચિત ઉપયોગ બહાર આવે તો કહે કે જાણે પામ્યા પરમ મિત્રનો યોગ જો, મૈત્રી ભાવે જોવે. શું ગજબનું સ્વરૂપ છે ભાઈ. એને જો અધૂરું રહ્યું છે, શરૂઆત આપણે કરી છે. 8મી પ્રતિમાની ચર્ચા આપણે વિશેષ કરીશું. અને ખરેખર ધર્મ અર્થાત તો વિતરાગતા હવે પર્વ આવવા વાળા છે, હે ને? પર્યુષણ અર્થાત તો 10 લક્ષણ પર્વ આવવા વાળા છે. વિતરાગતાનો માહોલ છે આપણો. હવે આ પછીનો જે બી ચર્ચા છે 10 લક્ષણ પર્વ પછી ફરીથી આ વિશે આપણે આગળ વધારીશું, હે ને? યથા સમય અહીંયાથી ડિક્લેર કરવામાં આવશે. 30 તારીખ પછીના શનિ રવિ ટેન્ટેટિવલી આપણે ચર્ચા કરીશું. તો વિતરાગતાનો પર્વ આવવા વાળો છે, મુનિ ધર્મના પર્વ આવવા વાળા છે. આપણી કશાયો કેવી રીતે ઘટે અને કેવી રીતે મંદ પડે, 10 દિવસ પૂર્વમાં અભ્યાસ રૂપથી અને પછી નિરંતર કશાયો તૂટે, એવી જાતિના પ્રોગ્રામોમાં રહેજો. કેમ કે કશાયના અભાવથી સુખની પ્રાપ્તિ થાય છે. આત્મામાં કશાય છે નહીં એવા સ્વભાવના આશ્રયથી કશાય સાથે દોસ્તી, એની ઉપાદેય બુદ્ધિ છોડી
બહારની પ્રવૃત્તિમાં આત્માને રહેવા જેવું નથી, સ્વરૂપમાં રહી અને આ જન્મ મરણ ટાળવા જેવા છે. એની ચર્ચા આપણે આગળ બી કરીશું. પણ પર્વમાં સ્વયં પોતે આવી રીતે પોતાની ભૂમિને ભેગાવીને ગુરુદેવે પીરસેલા તત્વને ગ્રહણ કરવા જેવા છે. હવે આના પછીનો જે પણ પ્રોગ્રામ છે એના પહેલા એક આજે મેં શ્લોક વાંચ્યો હતો પદ્મનંદી પંચમી સંતિકામાં. 2 મિનિટની વાત કરીને આપણે આજની પ્રવચન સમાપ્ત કરીએ છીએ. એમાં આચાર્ય પદ્મનંદીએ કહ્યું કે શ્રાવકોને જીનાયતનની રચના અને જીન પ્રતિમાની પ્રતિષ્ઠા કરવાનો ભાવ ન આવે એમ ન બને. તમે સમજજો વાતને. એ કાર્ય મુનિરાજોનું નથી, એ કાર્ય શ્રાવકોને શોભે છે. તો ત્યાં કહ્યું કે જ્યાં જીનાયતનો, શ્રાવક જ્યાં વસે છે ત્યાં જીનાયતનો ખડા કરવા, જીન પ્રતિમાને પ્રતિષ્ઠિત કરવી, અર્થાત એમાં અનુકૂળતા આપવી. એમાં કોઈ પ્રતિકૂળતા આવી હોય તો પ્રતિકૂળતાને દૂર કરી અને એ વાત એ અનુકૂળતા આવે અને ત્યાં રચના જે છે જીનાયતનોની જે સ્થાપના છે એ ન રોકાય એવા કાર્યો શ્રાવકોને શોભે છે. અને એવું કાર્ય જે પણ કોઈ શ્રાવક કરે અને જો સમાજ અગર જો એ ગુણગ્રાહી ના હોય, અગર જો એને સન્માન ન કરે તો એ સમાજ નગુણો કહેવાય. તમે સમજજો. કેમ કે ધર્માયતનની રચના લખ્યું આ પદ્મનંદી વિસંતિકામાં આજે મારે વાંચવામાં આવ્યું તો કે એનું સન્માન કરવું જોઈએ. અને જો એ સમાજ જો એનું યથાયોગ્ય સન્માન ન કરે તો એ સમાજ નગુણો કહેવાય. અને એ વ્યક્તિ, એ શ્રાવક અગર જો એ સન્માનની અપેક્ષા રાખે તો એ વ્યક્તિ નગુણો કહેવાય. એ વાત સમજવા જેવી છે. કશાય અભાવ કરવાની વાત છે, પરંતુ યથાયોગ્ય કશાય અભાવ કરવાના જે આયતનો છે એવા જે આયતનોની રચના કરવાનો ભાવ આવે એ બહુ મોટી વાત છે. બહારમાં 5 ઇન્દ્રિયના ભોગોની જે આયતનો અનાયતનો છે એમાં પૈસા ખર્ચવા, એમાં અનુકૂળતા પ્રદાન કરવી એ તો શોભા નથી, હે ને. અહીં આપણે હવે એવું પ્રસંગ છે, ભાઈ શ્રી નવીનભાઈને એવું કાર્ય, ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે કે જે કઈ સમયથી પ્રતિમા પ્રતિષ્ઠા કરવામાં જે અનુકૂળતા નહોતી એમાં અનુકૂળતા પ્રદાન થાય એવી જાતિનું સેટલમેન્ટ કરી અને ભગવાન જે બહુ સમયથી આપણે અહીંયાથી મલાડથી બોરીવલીથી યાત્રા કરીને ગયા હતા એ પ્રતિમા ત્યાં હતી. હવે સ્થાપના થવાના ભણકારા વાગી રહ્યા છે અને હોઈ શકે એનું હવે જે બી પ્રસંગ છે હવે જીનવાણીની સ્તુતિ કે એના પછી જે પ્રમાણે હશે. સહજાનંદ